સુરતમાં વધુ 3 જેટલા આપઘાતના બનાવ સામે આવ્યા છે। તેમાં વિસ્તારમાં પોતાના સાડી પ્રિન્ટિંગ પ્રેસના ખાતામાં 50 વર્ષથી આધેડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો, જ્યારે એક યુવક ડબોલી બ્રિજ અને અન્ય એક યુવકે લસકાણા વાલક પાટિયા બ્રિજ પરથી તાપી નદીમાં પોતાની છલાંગ મોતની લગાવી હતી। 50 વર્ષીય આધેડને લોન સહિત 25 લાખનું દેવું થઈ જતા આપઘાતનું પગલું ભર્યું હોવાની વાત સામે આવી છે, જ્યારે પરિવારજનો દ્વારા હત્યાની આશંકા સેવવામાં આવી રહી છે। સુરત શહેરમાં આપઘાતના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે। દરરોજ અલગ અલગ તેમજ અગમ્ય કારણોસર આપઘાત કરી પોતાની જીવન લીલા સંકેલી રહી છે। તે દરમિયાન સવારે માત્ર 4 મિનિટના સમયગાળામાં જ 2 અલગ અલગ ઘટનાઓમાં ડભોલી, જહાંગીરપુરા અને લસકાણા વાલક પાટિયા બ્રિજ પરથી 2 લોકોએ તાપી નદીમાં ભૂસકો મારી આપઘાત કરી લીધો હતો। ફાયર બ્રિગેડ દ્વારા બંને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા। ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ સવારે 12:30 વાગ્યે અને લસકાણા પાલક પાટિયા બ્રિજ પરથી એક અજાણ્યા યુવકે તાપી નદીમાં ભૂસકો માર્યો હતો। આ અંગે જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનોની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તાપી નદીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો। ફાયર ઓફિસર વિનોદ રોજી વાડિયાએ જણાવ્યું હતું કે મરણ જનાર યુવક પાસેથી આધાર કાર્ડ મળી આવ્યું છે, જેમાં તેની ઓળખ સીમાડા ગામ ખાતે આવેલ અજમલધામ સોસાયટીમાં રહેતા રામાણી અનિલ કિશોર તરીકે થઈ રહી છે। જો કે તેને મૃતદેહ લસકાણા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને યુવક ખરેખર કોણ છે, તેની સાચી હકીકત શું છે અને તેને આ પગલું કયા કારણોસર ભર્યું છે વગેરે વિગતો અને તેના પરિવારજનોનો સંપર્ક સાધવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।